શિમલા લેતા આવ. શિમલા તો કેવડું મોટું શહેર છે, ઈ ક્યાંથી લાવી શકું? તારો ડોહો ઈ શિમલા નહીં, પેલી માણેકચંદ વાળી શિમલા. શ્યામજી કાકા, ઓ શ્યામજી કાકા, એક શિમલા આપો ને. આલે અજય તારી શિમલા. લ્યો બાપુજી શિમલા. શિમલા ખાવાની તો મજા જ આવી જાય. અરે આ તો બાપુજી ખાય તે શિમલા છે. લાવને હું પણ ચાખું. સરસ, ખૂબ જ મીઠી છે. અજ્યા, એ અજ્યા, ચાલ શાળાએ જવાનો સમય થઈ ગયો. પિન્ટુ નથી આવ્યો? ચાલ તેમને પણ બોલાવી લઈએ. પિન્ટુડા, ઓ પિન્ટુડા, ચાલ શાળાએ જવાનો સમય થઈ ગયો છે. ના, હું નહીં આવી શકું, મારે ફી ભરવાની બાકી છે. અરે ચાલ ને, હું ગુરુજીને કહી દઈશ. પિન્ટુ, આજે શાળાએ કેમ નથી ગયો? ફી ભરવાની બાકી છે, આલ્યો ચિઠ્ઠી. હું ફી ભરી દઈશ, તું અત્યારે શાળાએ જા. નમસ્કાર ગુરુજી. બેસી જાઓ. આજે આપણે ઇતિહાસ ભણવાના છીએ. ચોપડા કાઢીએ. ના ના, ચોપડાની જરૂર નથી, આપણે આમનામ જ સમજી લઈશું. વિદ્યાર્થીઓ, આ શું છે? તમાકુની પડી. ના, આ તમાકુની પડી નથી, આ આપણા ભારતનો નકશો છે. કેટલાક બંદરોએ તેમના ટુકડા કરી નાખ્યા છે અને સરકી પડ્યા છે. વિદ્યાર્થીઓ, આ શું છે? ચૂનાની પડી. ના ના, આ ચૂનાની પડી નથી, આ ગોરા અંગ્રેજો છે જે આપણા ભારત દેશમાં આવ્યા હતા. તમને ખબર છે? ના. મુઠ્ઠી ભર અંગ્રેજો વચ્ચે એવી રમઝટ જામી કે ખચાખચ કેટલાયને માર્યા, કેટલાયને પીટ્યા, કેટલાયનું શોષણ કરીને 32 સળિયાની વચ્ચે પૂરી દીધા. હવે સમજ્યા? હા. શું સમજ્યા? તમાકુ ના ના વિદ્યાર્થી મિત્રો, તમારે તમાકુ ન ખવાય. આપણા સમાજમાં કેટલાક ગામડા કે શહેરના લોકો તમાકુ ખાય છે. તેમને ખબર નથી કે તમાકુ ખાવાથી કેટલી ગંભીર બીમારી થઈ શકે છે. વિદ્યાર્થીઓ, આપણે તમાકુ ન ખાવું જોઈએ અને જે ખાતા હોય તેમને પણ અટકાવવા જોઈએ. હવે સમજ્યા? હા. શું સમજ્યા? તમાકુ ન ખવાય. સરસ વિદ્યાર્થી મિત્રો. ટીન 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 ટીન. મિત્રો, તમને ખબર છે મારા પિતાજી તમાકુની પડી ખાય છે? અરે તેમાં વળી શી વાત? મેં તે આજે ચાખી હતી, ખૂબ જ મીઠી હતી. તો ચાલો આપણે પણ શ્યામજી કાકાની દુકાને જઈએ અને તમાકુની પડી ખાઈએ. શ્યામજી કાકા, ઓ શ્યામજી કાકા, મને અને મારા મિત્રોને તમાકુની પડી આપો ને. બાળકો, તમારે તમાકુની કઈ પડી જોતી છે? મારી પાસે તમાકુ અને ગુટકાની ઘણી બધી પડીકીઓ છે. મને શિમલા આપો. આલે તારી શિમલા. મને માણેકચંદ આપો. આલે તારી માણેકચંદ. મને રજનીગંધા આપો. આલે તારી રજનીગંધા. મને વિમલ આપો. આલે તારી વિમલ. સરસ, શિમલા ખાવાની મજા આવી ગઈ. દાને દાने में केसर का स्वाद, ऊंचे लोग ऊंची पसंद. माणेकचंद बोलो जुबा केसरी. एक ही स्वाद, रजनीगंधा का स्वाद. ક્યાં જાવ છો? ડોક્ટર
છગનભાઈ. લખ્યું. જાઓ, તમારો વારો આવી ગયો. તમને શું થયું છે? મને ગળામાં દુખે છે. દાંત દેખાડો, જીભ દેખાડો, મોઢું ખોલો. હજુ વધારે, હજુ વધારે. તમારે મોઢું ચેક કરવું છે કે ગળામાં બેસવું છે? તમને તો સડો થયો લાગે છે. તમે તમાકુ ખાવ છો? હા. તમારો એક્સરે અને ચેકઅપ કરાવવો પડશે. સારું, કરાવી લઈશું. નર્સ, હા મેડમ, બોલો. આમનો એક્સરે અને ચેકઅપ કરાવવાનો છે. હા મેડમ, ચાલો છગનભાઈ મારી સાથે. તમે થોડીક વાર માટે દૂર વયા જાઓ. તમે વ્યવસ્થિત બેસો. હજુ વ્યવસ્થિત બેસો. મોઢું બંધ રાખો નકર અંદર માખી વહી જશે. ખચ્ચા. માફ કરશો છગનભાઈ, આમાં તો તમારો પગનો ફોટો આવ્યો. તમને ફોટો પાડતા આવડે છે કે નહીં? તમને નર્સ કોને બનાવ્યા? તો તમારે જોઈ તો તમારે જ નર્સ બની જવાય ને. અને હવે તમારું મોઢું બંધ રાખો અને મને મારું કામ કરવા દ્યો. ખચ્ચા. ચાલો છગનભાઈ મારી સાથે. લ્યો મેડમ, આ છગનભાઈનો રિપોર્ટ. અરે છગનભાઈ, તમને તો કેન્સર થયું છે. કેન્સર? કેન્સર એટલે શું થાય? કેન્સર ખૂબ ગંભીર બીમારી છે. તેનાથી માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. હવેથી હું તમાકુ ખાવાનું ઓછું કરી દઈશ. તમે જો આમ સતત તમાકુ ખાતા રહેશો તો તમે જીવી નહીં શકો. હવેથી હું નિર્ણય લઉં છું કે તમાકુ નહીં ખાવ. આવું તમે પહેલા વિચાર્યું હોત તો વધુ જીવી શકે. હે ભગવાન, હવે હું શું કરીશ? ઓછી તમાકુની બડીકી ખાધી હો તો રાત દિવસ નગરી બરફીના બટકાની જેમ ઠૂસ ઠૂસ જ કરો છો. અજિયા, તારા પપ્પાને કેન્સર થયું છે? હા, મારા પિતાજીને કેન્સર થયું છે. શું ખાવાથી થયું છે? તમાકુની પડી ખાવાથી થયું છે. તો ચાલો આપણે ડોક્ટર પાસે જઈને વધારે માહિતી મેળવીએ. ડોક્ટર સાહેબ, મેં અને મારા મિત્રોએ થોડાક સમયથી તમાકુની પડી ખાવાનું શરૂ કર્યું છે. તો શું અમને પણ કેન્સર થશે? જો તમે આમ સતત જ તમાકુનું સેવન કરતા રહેશો તો તમને પણ કેન્સર થશે. જોયું? મેં કહ્યું હતું ને, આપણે વધારે તમાકુ ન ખાવું જોઈએ. બાળ મિત્રો, હજુ તમે નાના છો. તમે જો તમાકુ ખાતા રહેશો તો તમને કેન્સર થશે. અને જે તમાકુ ખાતા હોય તેમને પણ અટકાવજો. અમે આજથી નિર્ણય લીધા છે કે હવે તમાકુ નહીં ખાઈએ. સરસ બાળકો. ચાલો શ્યામજી કાકાની દુકાને તમાકુ ખાવા જઈએ. અરે નાના, ડોક્ટરે ના પાડી છે અને શિક્ષકે પણ ના પાડી છે. અરે ડોક્ટર તો કીધા રાખે. ચાલો આપણે જઈએ. અને ગુરુજી પણ આપણને ભણાવતા ભણાવતા તમાકુ ખાતા જતા. ચાલો ખાવા જઈએ. શ્યામજીભાઈ, મને એક વિમલ આપો ને. આલ્યો તમારી વિમલ. રોકડા કે ખાતામાં? ખાતામાં. આ જુઓ, તમારા ઓલા વર્ષના 10,000 અને આ વર્ષના 6,000 પણ બાકી છે. કુલ થઈને 16,000 થાય છે. તમે મને આ રૂપિયા ક્યારે આપશો? આ અઠવાડિયે આપી દઈશ. ઠીક છે. બાપુજી, મારી શાળાના 6,000 રૂપિયા ફી પણ બાકી છે. હું ફી ભરી દઈશ. તું અત્યારે શાળાએ જા. સારું. મિતાલીની બા, અરે ઓ મિતાલીની બા, અહીંયા આવો. હા, બોલો. આના 10,000 અને 6,000 બાકી છે અને મિતાલીની શાળાના પણ 6,000 રૂપિયા બાકી છે. આના એટલે કોના? આના એટલે પેલા બનારસી પાનવાળાના. તમને પહેલા તો કીધું તો પણ માનવું કોનો? મને તો લાગે છે હવે આપણા ઘરે ગીરવી મૂકવું પડશે. તમને ખબર છે આપણી બાજુવાળા પેલા છગનભાઈને પણ કેન્સર થયું છે. તેમને
શાનાથી કેન્સર થયું છે? એને તમાકુની પડીકી ખાવાથી. એમ તો હવેથી હું પ્રતિજ્ઞા લઉં છું કે હું તમાકુ ખાવાનું બંધ કરી દઈશ. હું મંદિરે જઈને આવું. અજિયા, એ અજિયા, અહીંયા આવ. બોલો ને બાપુજી. હવે તો મને કેન્સર થયું છે. મને તો લાગે છે હું થોડાક દિવસનો જ મહેમાન છું. આ શું બોલો છો બાપુજી? ગાંડા થઈ ગયા જુઓ. આવું ના બોલો. તમારી ભેગું તો વાત કરવી જ ખરાબ છે. હા, શું થયું બાપુજી? શું થયું અજિયાના બાપુ? મેં તમને ના પાડી હતી આ જોડે ના કરો. હવે અમારું શું થશે આ દુનિયામાં તમારા સિવાય? પિતાજી, તમે અમારી એક વાત પણ ના માની અજિયા, મને સાંભળવા મળ્યું છે કે તારા બાપુજીને કેન્સર થવાથી અવસાન થયું છે. હા, મારા બાપુજી ખૂબ જ તમાકુની પડી ખાતા હતા. તેથી તેને કેન્સર થયું અને તેમનું અવસાન થયું છે. તો આપણે આજથી તમાકુ નહીં ખાઈએ. તો ચાલો આપણે સિંગ ચણા ખાવા જઈએ. બાળકો, હવે તમે કેમ તમાકુની પડી ખાવા નથી આવતા? હવે અમે તમાકુની પડી ખાવા નહીં આવીએ. મારા બાપુજી ખૂબ જ તમાકુની પડી ખાતા હતા. તેથી તેને કેન્સર થયું અને તેનું અવસાન થયું છે. તો હવે અમે તમાકુની પડી ખાવા તો નહીં આવીએ, પણ તમારી દુકાનની સામે પણ નહીં જોઈએ. આજથી શિમલા બંધ. આજથી માયકચંદ બંધ. આજથી રતિગંધા બંધ. આજથી વિમલ બંધ. તો ચાલો આપણે સિંગ ચણા ખાવા જઈએ. મગન કાકા, ઓ મગન કાકા, મને અને મારા મિત્રોને સિંગ ચણા આપો ને. મને ચણા આપો. આલે તારા ચણા. મને વટાણા આપો. આલે તારા વટાણા. મને સિંગ આપો. આલે તારી સિંગ. મને ડાળિયા આપો. આલે તારા ડાળિયા. તમે જોયું ને, અમારી હોસ્પિટલમાં આવા ઘણા કેન્સરના દર્દીઓ આવે છે. મારી તમને આગ્રહભર્યા વિનંતી છે કે તમે પણ પાન, માવા, ડ્રગ્સ, દારૂ, સિગરેટ, ગુટખાનું સેવન કરશો નહીં. નહીંતર તમે પણ કેન્સરનો ભોગ બની શકો છો અને તમારું મૃત્યુ પણ થઈ શકે છે. અસ્તુ. જય